સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ચોરી, ગરફોડ ચોરી સહિતના ગુનામાં પોલીસ પકડથી બચવા માટે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી. પોલીસ કમિશનરને મળેલી સૂચના અન્વયે સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસો તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પાલી 3 રસ્તા પાસેથી 2 રીડા ચોરને ઝડપી પાડી એક ડેલ કંપનીનું લેપટોપ જેની કિંમત 25,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો. એ ગુનામાંની ટૂંક હકીકત એવી છે કે ડાયમંડ પાર્ક છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં, અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરોપિયા કરીને એક લેબ્રોન ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી. ઓફિસની જ અંદર પાછળના ભાગે એક કિચન હતું. તો એ કિચનમાંથી ગ્રીલ કાઢી અને અમુક આરોપીઓ હતા એ કિચનમાંથી એન્ટર થયા અને ઓફિસમાં 2 લેપટોપ પડેલા હતા. એ 2 લેપટોપની ચોરી કરી અને લઈ ગયેલા હતા. આ બાબતે ગુનો દાખલ થયેલો હતો. જે તે વખતે ગુનો અનડિટેક હતો. ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમે ગુનો ડિટેક્ટ કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન 2 આરોપીઓ મળી આવેલ છે. એક આરોપીનું નામ છે સલીમ ખાન મોહમ્મદ ખાન અને બીજા આરોપીનું નામ છે સલમાન ખાન બેચન ખાન. આ બંને આરોપીઓ મૂળ યુપીના છે, પણ અહીંયા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં પાલી ગામમાં રહેતા હતા. બંને છૂટક મજૂરીનું કામ કરે છે. બંને લેપટોપમાંથી એક લેપટોપ રિકવર કરવામાં આવેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.